નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 17માં લઘુ કથા જોઈ. હવે આપણે લઘુ કાવ્ય જોવાનું છે. લઘુ કાવ્ય એટલે નાના કાવ્ય. કવિતાના ઘણા બધા ગુજરાતી સાહિત્યમાં પ્રકાર છે. ઉર્મી કાવ્ય છે, સોનેટ કાવ્ય છે, લઘુ કાવ્ય છે, ખંડ કાવ્ય છે. આવા અનેક પ્રકારના કાવ્યો આવે, મહાકાવ્ય પણ આવે. અહીંયા એક નાનકડે એવું લઘુ કાવ્ય દ્વારા ઘણી બધી સુંદર મજાની વાત આપણને સમજાવી છે. લઘુ કાવ્યની અંદર દુહા, છંદ, છપ્પા, પછી મુક્તક, આવા બધા પ્રકારના જે કાવ્ય પ્રકારો આવે એને આપણે લઘુ કાવ્ય તરીકે ઓળખીએ છીએ. આ લઘુ કાવ્ય છે ને, એ નાની એવી પંક્તિ દ્વારા પણ જીવનનો મોટો બોધ છે એ આપી જતા હોય છે. તો આ લઘુ કાવ્ય દ્વારા આપણે પહેલો લઘુ કાવ્ય છે એ જોવાનું છે, જેની અંદર દુહા આપેલા છે. હવે દુહા છે એ લોક સાહિત્યનો એક પ્રકાર છે, અને લોક સાહિત્યના કોઈ કવિ હોતા નથી. એ એની મેળે લોકો દ્વારા જ બનેલા કાવ્યો હોય છે, અને એ કાવ્યો પ્રખ્યાત બન્યા પછી લોકો રોજબરોજની વાતમાં, રોજબરોજની સંવાદમાં આ દુહાઓ છે એ બોલતા હોય છે. તો એ લઘુ કાવ્યની અંદર પહેલાં દુહાની વાત છે એ આપણે કરવાની છે. દુહાનું સ્વરૂપ 2 લીટીનું હોય છે, પરંતુ જીવન ભાવને સચોટ રીતે પ્રગટ કરતું હોય છે. પહેલા દુહામાં કવિ સ્વજનો વચ્ચેના પ્રેમની વાત કરે છે. લીમડો કડવો હોય પણ તેનો છાંયો શીતળ હોય છે, તેમ ભાઈઓ વચ્ચે અબોલા થયા હોય તો પણ ખરે ટાણે એ પડખે ઊભા રહે છે. બીજા દુહામાં કહ્યું છે કે ઘડો પૂરેપૂરો ભરેલો હોય તે છલકાતો નથી, અધૂરો છલકાય છે. તેમ જે પૂર્ણતા પામ્યો હોય તે ફૂલાતો નથી, ઘમંડ કરતો નથી. દ્રષ્ટાંતો દ્વારા જીવનનો બોધ કવિએ સુંદર રીતે પ્રગટ કરેલો છે. તો દુહાની અંદર ખાસ કરીને નાની વાતમાં ખૂબ મોટી વાત સમજાવી હોય છે, એટલે કે ગાગરમાં સાગર ભરી દે એવી વાત દુહામાં હોય છે. બીજું વિદ્યાર્થી મિત્રો, આ દુહા છે એ તમને પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં આમાંથી અર્થ વિસ્તાર પૂછાય છે. એટલા માટે આ કોઈ પ્રશ્ન જવાબ માટેનું કાવ્ય નથી, પરંતુ આમાંથી તમને અર્થ વિસ્તાર ખાસ કરીને પૂછાય છે, અને એના 5 માર્ક તમને અર્થ વિસ્તારમાં મળે છે. તો અર્થ વિસ્તાર કેવી રીતે લખવો એની વાત તો મેં તમને અર્થ વિસ્તાર કેમ લખવો એ લેક્ચરમાં કરેલી જ છે. છતાં કહી દઉં કે અર્થ વિસ્તારમાં એક માર્ક છે એ અર્થ વિસ્તાર જે કવિતાની પંક્તિ લખી હોય એનો હોય છે, એટલે તમારે જોઈને સારા અક્ષરી પંક્તિ લખવી. બીજું છે એની માત્ર નાનકડી એવી એની પહેલાં એ અર્થ વિસ્તારની કાવ્ય પંક્તિને સમજાવવાની, એટલે કે એની સમજ માત્ર, તો એ માત્ર 2-5 લીટીમાં પહેલાં લખવાનું. પછી એની વિસ્તૃત સમજૂતી, બરાબર. પહેલું 1 માર્ક છે એ કવિતાની પંક્તિ લખો, બીજું છે એ નાનકડી એવી એની સમજૂતી લખો, પછી એનું છે એ વિસ્તૃત સમજૂતી લખો, જેમાં ઉદાહરણ મૂકવા હોય તો ઉદાહરણ પણ લખી શકાય. અને એવી રીતે વિસ્તૃત તમારે આખું અર્થ વિસ્તાર છે એને સમજાવવાનો. અને છેલ્લે ઉપસંહાર, એને એ સમજૂતીના 2 માર્ક હોય છે, અને છેલ્લો 1 માર્ક ઉપસંહારનો હોય છે. આવી રીતે તમારે અર્થ વિસ્તાર આખો લખવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે અર્થ વિસ્તાર લખવાનું પહેલું ઉદાહરણ આપણામાં જોઈએ. કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય. આ કહેવાનો મતલબ શું છે? તો નીચે પહેલાં આવી પંક્તિ લખ્યા પછી લખવાનું કે આ દુહામાં લીમડાના ઉદાહરણ દ્વારા ભાઈના પ્રેમ સંબંધની વાત અહીંયા બતાવવામાં આવેલી છે. પછી તમારે એની વિસ્તૃત સમજૂતી લખવાની કે પ્રસ્તુત અર્થ વિસ્તારમાં અથવા પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં સમજાવવા માગે છે કે જેમ લીમડો કડવો હોય છે, છતાં પણ જ્યારે લીમડાના છાયામાં માણસ ઊભો રહે છે તો એની છાયા માણસને શીતળતા આપે છે, ઠંડક આપે છે. કદી પણ એમાંથી ગરમી પ્રાપ્ત થતી નથી. એવી જ રીતે લીમડાના છાયામાં જેવી રીતે શીતળતા હોય છે, એવી જ ભાઈને બીજા ભાઈ સાથે કુટુંબમાં શીતળ પ્રેમ ભાવ હોય છે. જેમ બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય, એટલે કે જેમ બાંય એટલે એક પ્રકારનો એની સાથેનો લગાવ, એક પ્રકારનો એની સાથેનો સંબંધ એવો હોય છે કે પોતાનો ભાઈ ભલે બોલતો ન હોય છતાં પણ જ્યારે બીજો ભાઈ મુશ્કેલીમાં હોય ત્યારે હંમેશા એને મદદરૂપ થતો હોય છે. એમ ભાઈની વચ્ચે કદાચ અબોલા થઈ ગયા હોય ને તો પણ એ મીઠી એની છાયા સમાન જ એની સાથેનો સંબંધ ભાઈ બીજા ભાઈ સાથે રાખતો હોય છે. એ કદી પણ એનાથી છૂટો પડતો નથી. એક વસ્ત્રના શર્ટની બાંય એક વસ્ત્રથી છૂટી પડી જાય
તો એ શર્ટ બરોબર લાગતો નથી. એવી રીતે ભાઈ ભાઈની સાથે સંબંધ છૂટો થઈ જાય તો એ પણ એને બરોબર લાગતો નથી. સંબંધમાં કંઈક ઓછાપણું લાગે છે. એટલા માટે પ્રસ્તુત સુભાષિત દ્વારા આપણને એવું સમજાય છે કે ખરેખર તો ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ રામ અને લક્ષ્મણના પ્રેમ જેવો પ્રેમ હોવો જરૂરી છે. આજે તમે જુઓ છો કે ઘણી વખત ભાઈઓ વચ્ચે જમીન બાબતે, પૈસા બાબતે, વારસાની બાબતમાં ઘણા લડાઈ થઈ જતી હોય છે અથવા ઝઘડો થઈ જતો હોય છે. છતાં પણ બંને ભાઈઓ પોતાની બધી જ હક વારસો જતો કરીને પણ પાછા ભેગા થઈને રહેતા હોય છે. તો હંમેશા ભાઈઓનો પ્રેમ એ હંમેશા અતૂટ પ્રેમ હોય છે. એમાં કદી પણ બીજાનો પ્રેમ દ્વારા અથવા બીજાની કડવાશ એમાં ઉમેરી શકાતી નથી. કદાચ ભાઈ પોતાના ભાઈને ઘણીવાર લીમડાની જેમ કડવું પણ કહે તો પણ એ લીમડાના ગુણ છે કે જેના દ્વારા એનો રોગ દૂર થાય. એમ માણસ ભાઈ છે એ પણ બીજા ભાઈને કદાચ કોઈકવાર સારા રસ્તે વાળવા માટે પણ કોઈવાર ખીજાઈ પણ જાય તો પણ એના માટે તો સારું જ છે. આમ ઉપસંહારમાં પછી એવું લખવાનું કે પ્રસ્તુત આવી રીતે દુહામાં ભાઈનો પ્રેમ બીજા ભાઈ માટે શીતળ લીમડાની છાયા સમાન હોય છે અને જીવનમાં પોતાના કુટુંબ સાથે હંમેશા જિંદગીમાં હળીમળીને રહેવું જોઈએ એવી વાત આ નાનકડો એવો દુહો આપણને સમજાવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પછીની વાત છે બીજા દુહામાં કે જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. આનો અર્થ શું થાય તો સમજાવવાનું. પહેલાં પંક્તિ લખીને કે હંમેશા જે ખૂબ જ જ્ઞાની માણસ હોય છે કદી ફૂલાતો હોતો નથી, પણ જે અધૂરા જ્ઞાનવાળો માણસ હોય છે એ પોતાની પ્રશંસા જાતે કરતો હોય છે અને છલકાતા અધૂરા ઘડા જેવો હોય છે. પછી એની સમજૂતી લખવાની કે પ્રસ્તુત સુભાષિતમાં ઘડાના ઉદાહરણ દ્વારા કવિ એવું સમજાવવા માગે છે કે જે માણસ પૂર્ણ જ્ઞાની હોય છે એ પોતાની પ્રશંસા કદી પણ કરતો નથી, પરંતુ જ્યારે એ પોતે જેમ સંપૂર્ણ પાણીથી ભરેલો ઘડો કોઈ દી છલકાય નહીં એવી રીતે પોતાની પ્રશંસા જ્ઞાની માણસ કરતો નથી. જે માણસો અધૂરા જ્ઞાનવાળા હોય છે એ લોકો અધૂરા ઘડાની જેમ વારંવાર છલકાઈ જાય છે, પોતાના કામના ગાણા ગાયા કરે છે અને હંમેશા જીવનની અંદર એ પોતાનું જ્ઞાનથી માત્ર આત્મપ્રશંસામાં રત હોય છે. પોતાની પ્રશંસા કરે, બાકી એની કોઈ સાચી કિંમત હોતી નથી. ઘણીવાર ખોટા મોતીઓ હોય એ સાચા મોતી કરતાં વધારે ચમકે, પણ ખરેખર તો સાચું મોતી છે એની જ બજારમાં કિંમત હોય છે, ખોટા મોતીની કોઈ કિંમત હોતી નથી. તો આવી રીતે પૂર્ણતા પામેલો માણસ કોઈ દી અભિમાન કરતો નથી, કોઈ દી વાહવાઈ પામતો નથી. એ તો હંમેશા મગજના વિચારોથી સ્થિર હોય છે એવું સમજાવવા માટે અહીં જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, જે ઘટ પર છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. અધૂરો ઘડો અજ્ઞાની માણસ પોતાની વાતની પ્રશંસા લોકોની સામે મુક્ત રહેતો હોય છે. પછી ઉપસંહાર આપવાનો કે આ જે પંક્તિ છે એની અંદર માણસનું પૂર્ણ જ્ઞાની માણસ હોય એ જ સાચો જ્ઞાની છે, બાકી અધૂરા જ્ઞાનવાળા લોકોની સમાજમાં કાંઈ બહુ કિંમત થતી નથી. એને લોકો સમય જતાં ભૂલી પણ જાય છે, જ્યારે સાચા જ્ઞાની લોકોને લોકો યાદ રાખતા હોય છે. એવી વાત દ્વારા આપણે એની સમજૂતી આપવાની. 5 માર્કમાં તમને આવી રીતે આખો અર્થ વિસ્તાર સમજાવવાનો છે. ત્યાર પછીની વાત છે કે શેખમ આબુવાલા નામના એક ખૂબ સારા એવા મુક્તકકાર છે. મુક્તક એટલે એક પ્રકારનું મોતી. સાહિત્યમાં જે નાનકડી એવી પંક્તિ દ્વારા પણ સરસ વાત સમજાવી જાય એને મુક્તક કહેવામાં આવે છે, જેને આપણે સામાન્ય અર્થમાં જોઈએ તો મુક્તક એટલે મોતી. શેખાદમ આબુવાલા છે એનો જન્મ 15 ઓક્ટોબર 1929માં થયો અને મૃત્યુ 20/5/1985માં થયું. શેખ આદમ મુલ્લા શુજાઉદ્દીન આબુવાલા એનું પૂરું નામ છે. પરીક્ષામાં એવું પૂછે કે શેખાદમ આબુવાલાનું પૂરું નામ શું છે, તો શેખ આદમ મુલ્લા શુજાઉદ્દીન આબુવાલા એવો એનો જન્મ છે. એનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ કેટલાક સમય પશ્ચિમ જર્મનીમાં રહ્યા. વોઇસ ઓફ જર્મનીમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગનું
હિન્દી ઉર્દુ સર્વિસનું સંચાલન કર્યું. ગુજરાતી ગઝલ વિકાસમાં મુશાયરા પ્રવૃત્તિ દ્વારા તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ લોકપ્રિય બની છે. ચાંદની, સોનેલી, લટ તેમના ગઝલ સંગ્રહો છે. ખુરશી તેમનો કટાક્ષનો કાવ્ય સંગ્રહ છે. શેખાદમ આબુવાલાએ જિંદગીની ખુમારીથી, બેફિકરાઈથી, મોજથી જીવન કેમ જીવાય તે હૃદયસ્પર્શી રીતે મુક્તકના લઘુ સ્વરૂપ દ્વારા વર્ણવ્યું છે. અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવીશું. અરે મૃત્યુ પણ લાગમાં આવશે તો બાથ ભીડીને બધા મોરચા સર કરીશું. એ ભાવમાં ગમે તેવી કઠણ સ્થિતિમાં પણ નહીં હારવાનો ભાવ કવિએ માર્મિક રીતે પ્રગટ કર્યો છે. તો કવિ છે એ આ પાઠમાં એવી કાવ્ય પંક્તિમાં સમજાવવા માગે છે મુક્તકમાં કે હંમેશા અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવા દો લાગમાં. આવું પંક્તિ દ્વારા કવિ એવું સમજાવવા માગે છે. આ પણ અર્થ વિસ્તારમાં પરીક્ષામાં પૂછાય એવી પંક્તિ છે કે જિંદગી તો હંમેશા મુશ્કેલીઓવાળી જ હોય છે. તો આ મુશ્કેલીઓને માણસે સ્વીકારી લેવી જોઈએ. આ મુશ્કેલીઓથી દૂર ભાગવું જોઈએ નહીં. જો એ માણસ મુશ્કેલીથી દૂર ભાગે છે એ જિંદગીમાં હારી જાય છે. એટલે જિંદગીમાં આગળ વધવા માટે હંમેશા આગને પણ બાગમાં ફેરવતા આવડવી જોઈએ. આપણે કહીએ ને કે આપત્તિને પણ અવસરમાં ફેરવતા આવડે એ જ સાચો મનુષ્ય છે. જિંદગીની અંદર આગ જેવી મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં પણ માણસ જો શાંતિ અને સુખપૂર્વક સ્થિરતા દાખવીને જીવન પસાર કરતો રહેતો હોય છે તો એને આગને પણ બાગમાં ફેરવી દીધી એવું કહેવાય છે. સર કરીશું આખરે સૌ મોરચા. મોરચા તો યુદ્ધના મેદાનમાં હોય, પણ જિંદગી પણ એક યુદ્ધ સમાન જ છે કે જિંદગીમાં અવારનવાર કોઈને કોઈ મોરચે માણસને લડવાનું હોય છે. વિદ્યાર્થીએ પરીક્ષાઓ રૂપી મોરચામાં, જિંદગીમાં કોઈ વ્યક્તિ છે એને સામાજિક જવાબદારીઓના મોરચે, કોઈને આર્થિક કોઈ પણ મુશ્કેલીઓના મોરચે, આમ જિંદગીના કોઈને રોગ આવે અને એ સમસ્યાઓના મોરચે માણસ લડતો રહેતો હોય છે. તો એવી અનેક મુશ્કેલીઓની અંદર પણ જેમ યુદ્ધમાં સૈનિક છે એ પોતાના દુશ્મનની સામે અડીગ થઈને ઊભો રહે છે, એવી રીતે માણસે પણ પોતાના જીવનની અંદર મોતને પણ પોતાના લાગમાં આવવા દેવું જોઈએ. કદાચ જિંદગી જીવતા જીવતા મોત આવી જાય તો પણ એમાં હારવાની વાત વિચારવી જોઈએ નહીં, નિરાશાની વાત વિચારવી જોઈએ નહીં. એટલે જિંદગીના કોઈ પણ ક્ષેત્રની અંદર માણસ છે એ જિંદગી છે એ ખૂબ સારી રીતે હિંમતપૂર્વક અને આત્મવિશ્વાસપૂર્વક લડવાની વાત તમને આ પંક્તિ દ્વારા સમજવા મળે છે. તો આવી રીતે આ મુક્તક દ્વારા આપણને જિંદગીમાં આત્મવિશ્વાસનો ગુણ કેળવાય એ વાત સમજાવી છે. ત્યાર પછી હર્ષ ત્રિવેદી નામના એક કવિ છે. એનો જન્મ 17/7/1958 થયો છે. હર્ષદ ત્રિવેદી અમૃતલાલ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગરમાં છે. એક ખાલી નાવ રહી છે વાત અધૂરી, તારો અવાજ તારા વિના તેમના કાવ્ય સંગ્રહો છે. શબ્દાનુભવ તેમનો વિવેચનાત્મક લેખનો સંગ્રહ છે. લાલિત્ય રાજેન્દ્ર શાહના સોનેટ, અલંકૃતા નવલકથા અને હું તેમના સંપાદનનો છે. તો હર્ષદ ત્રિવેદીએ નીચે આપેલ મુક્તકમાં માણસ વિશેનો અન્ય જીવસૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ ચોટદાર રીતે રજૂ કર્યો છે. માણસ પિંજરાનું બારણું ખોલી પક્ષીને કહે છે કે હવે મુક્ત છે. પક્ષી બહાર આવીને માણસ સામે જુએ છે, પાછું પિંજરામાં ભરાઈ જાય છે. તેમાં ઊંડો કટાક્ષ છે. માણસના દંભ અને ડોળને ખુલ્લું પાડતું આ મુક્તક ભૂલાય એવું નથી. તો અહીં કાવ્યમાં એવી વાત સમજાવી છે કે ઘણી વખત માણસ કરતાં પણ પશુ પક્ષીને બીજા પ્રાણી પક્ષી ઉપર વધારે વિશ્વાસ છે. કારણ કે માણસ છે એ પોતે બીજાને છેતરી નાખે છે, આ વિશ્વાસ ગુમાવી બેસે છે એનું નક્કી નથી, વિશ્વાસઘાત કરી દે છે. જ્યારે મનુષ્ય છે એ આવું વિચાર કરે છે, પણ પ્રાણી પક્ષી આવું કરતા નથી. તો કવિ એમ કહે છે કે એક વખત કોઈ માણસે એક પક્ષીને પિંજરામાં પૂરી રાખેલું હોય છે અને પછી બને છે એવું કે આ પિંજરામાંથી
પક્ષીનું બારણું પિંજરાનું બારણું ખોલી નાખવામાં આવે છે, છતાં પણ પિંજરામાંથી પક્ષી બહાર નીકળતું નથી. શું કામ? તો કે કદાચ હું બહાર નીકળીશ તો મને કોઈ મારી નાખશે, તો એની કરતાં તો આ પિંજરું જ મારા માટે સુરક્ષારૂપ છે, એટલે બહાર નીકળતું નથી. એટલે પક્ષીઓ જો તમે મોટા મોટા હાથી ઉપર, ગાયના શિંગડા ઉપર બેઠતા હોય, કોઈ દી માણસના માથા ઉપર બેઠેલા જોયા નહીં, કારણ કે એને એના ઉપર વિશ્વાસ છે નહીં. માણસ છે એ ઘણી વખત દગો કરી દે છે પક્ષીઓ સાથે, એટલે એની સાથે એ બેસતું નથી. પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, હવે તું મુક્ત છે. પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. આવું કહેવાનો મતલબ શું છે? તો કે આવું કહેવાનો મતલબ એવો છે કે પિંજરાનું બારણું છે એ ખોલીને જિંદગીની અંદર પક્ષી છે એ માણસ જાત ઉપર વિશ્વાસ રાખતો નથી. એક પિંજરાના બારણામાંથી એ વ્યક્તિ છે એ પંખીને બહાર છોડવા માટે કોશિશ તો કરે છે, પરંતુ એ પક્ષી ફરી પાછું પિંજરામાં પ્રવેશીને જ બેઠું રહે છે, બહાર નીકળવાની કોશિશ કરતું નથી. કારણ કે જિંદગીની અંદર એને એવો ડર છે કે હું બહાર નીકળીશ તો મને કોઈ મારી નાખશે તો ને, એટલા માટે જિંદગીની અંદર માણસ છે એ આ પક્ષી છે એ માણસ જાત ઉપર વિશ્વાસ કરતો નથી. વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા આ કાવ્ય છે એને પૂર્ણ કરીએ છીએ. આગળનો લેક્ચર છે ફરી પાછો હું કરાવીશ. બરાબર, આટલું આપણે આ લેક્ચરમાં રાખીએ છીએ. નમસ્તે, આવજો.